જો ઓર્ડર આપ્યા વગર તમે વધારે વાર સુધી અહીંયા બેસો છો તો માલિક જવાનું પણ કહી શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આખી દુનિયામાં ઘણા બધા પ્રકારના રેસ્ટોરન્ટ્સ છે, કેફે પણ છે. હવે ઘણા રેસ્ટોરન્ટ્સ અને કેફેઝ એવા છે કે જેમાં અમુક નિયમોને તમારે માનવા પડે, નહીં તો તમારે ત્યાંથી રજા લઈ લેવી પડે. હવે શું છે આખો બનાવ, આવો જાણીએ. તો આવા રેસ્ટોરન્ટ અથવા કેફેમાં કોઈ નિયમો સરકારી નથી હોતા, પરંતુ અમુક ખાનગી નીતિઓ ચોક્કસ લાગુ હોય છે. અને આવો જ એક નિયમ છે કે રેસ્ટોરન્ટમાં કોઈ ઓર્ડર કર્યા વગર વધારે વાર તમે રોકાઈ ન શકો. જો ઓર્ડર આપ્યા વગર તમે વધારે વાર સુધી અહીંયા બેસો છો તો માલિક જવાનું પણ કહી શકે. હવે આ સાંભળીને તમને વિચિત્ર લાગ્યું, પરંતુ આ હકીકત છે. જો કે એક ખૂબ પ્રખ્યાત કપલ સાથે આવું થઈ ચૂક્યું છે. આવો જાણીએ કે એક કપલ છે. તો ભારતમાં કોઈ કાયદો કે કોઈ સરકારી નિયમ અંતર્ગત એવું નિશ્ચિત નથી કે રેસ્ટોરન્ટમાં કોઈ ઓર્ડર કર્યા વગર રોકાવા પર પ્રતિબંધ છે કે નહીં. હવે મોટે ભાગે આ પ્રાઇવેટ પોલિસીમાં જ આવતું હોય છે, જે રેસ્ટોરન્ટ માલિક અથવા મેનેજમેન્ટ નક્કી કરે. તો સામાન્ય રીતે ઓર્ડર આપ્યા વગર રેસ્ટોરન્ટમાં રોકાવું યોગ્ય નથી મનાતું, કારણ કે રેસ્ટોરન્ટનો હેતુ જ છે ખાવા પીવાની સેવા આપવાનો. પરંતુ ઘણા કિસ્સામાં ઓર્ડર આપ્યા વગર થોડી વાર પણ રોકાઈ શકાય, જેમ કે મિત્ર કે પરિવારને મળવાનું હોય. હવે વાત કરીએ આપણે ભારત દેશના છોડીને અલગ દેશની. તો આપને જણાવીએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજકાલ લાઇમલાઇટથી દૂર લંડનમાં જીવન પસાર કરી રહ્યા છે. હવે હાલમાં જ ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર જેમિમા રોડ્રિગ્સે જણાવ્યું કે કેવી રીતે એકવાર તેને આ કપલ લગભગ 4 કલાક સુધી વાત કરી હતી, જે પછી તેમને ન્યૂઝીલેન્ડના એક કેફેમાંથી બહાર જવાનું કહેવાયું હતું. તમે સાચું સાંભળ્યું. હવે આવો જાણીએ કે આવું શા માટે. તો જેમિમાએ એમ પણ જણાવ્યું કે તેઓ અને તેમની ટીમની સાથે સ્મૃતિ મંધાના વિરાટને મળી તેમની પાસેથી બેટિંગ પર સલાહ લેવા માંગતા હતા. જોકે પહેલાં તેમને ક્રિકેટ વિશે વાત કરી અને પછી તેમને એ હોટલના કેફેમાં બોલાવ્યા જ્યાં પુરુષ અને મહિલા બંને ટીમો રોકાઈ હતી. હવે તેમની વાતચીત એટલી લાંબી ચાલી કે કેફેવાળાએ સીટ ખાલી કરીને બહાર જવાનું જ કહી દીધું. તો લંડનના એક કેફેમાં વિરાટ કોહલી અનુષ્કા શર્માને જેમિમા રોડ્રિગ્સ સાથે લાંબી વાતચીત કર્યા પછી ઓર્ડર આપ્યા વગર બેસી રહેવા ઉપર બહાર જવાનું કહેવામાં આવ્યું હતું. તો ભારત દેશની નહીં, પરંતુ બહારના દેશના જે કેફેઝ હોય છે અથવા તો એવું કહી શકે કે રેસ્ટોરન્ટ હોય છે, તેમની નીતિઓ થોડી અલગ હોય છે. જ્યાં તમે અમુક સમય વગર અમુક સમય બેસી રહો છો અને કોઈ ઓર્ડર નથી આપતા તો તમને બહાર જવાનું પણ કહેવાય શકે છે. તો હાલમાં જ આવો બનાવ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સાથે થયો હતો, જેની હાલમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.